સિદ્ધચક્રના ગુણગણા કહેતા નાવે પાર વાંછિત પૂરે દુઃખ હરે વંદુ વારંવાર વંદુ વારંવાર. સિદ્ધચક્રજી મહાયંત્રમાં અર્યંત પદ વચ્ચે છે, અર્યંત પરમાત્મા વચ્ચે છે, પણ છતાંય તેનું નામ સિદ્ધચક્રજી પાડવામાં આવ્યું છે. કંઈક વિરોધાભાસ લાગે છે. જો નામ સિદ્ધચક્રજી હોય તો સિદ્ધ પદ વચ્ચે હોવું જોઈએ, પણ એના બદલે અર્યંત પદ વચ્ચે છે અને સિદ્ધ પદ ઉપર છે અને નામ પાડ્યું છે સિદ્ધચક્રજી. કેમ આમ? કારણ એક જ કે સિદ્ધ થવાનો માર્ગ અર્યંત પરમાત્મા બતાવે છે. અંતે અર્યંતોએ પણ સિદ્ધ થવાનું છે, અંતે અર્યંતોએ પણ સિદ્ધ થવાનું છે. અર્યંત પરમાત્માને 4 કર્મનો ક્ષય કરવાનો બાકી હોય છે. સિદ્ધ ભગવંતોને 8 કર્મનો ક્ષય થઈ ગયેલો હોય છે. એટલે દરેક આત્માનું અંતિમ લક્ષ્ય તો સિદ્ધ પદ છે. એટલે સિદ્ધચક્રજીની આરાધના કરવાની સિદ્ધ પદની પ્રાપ્તિને માટે એમ કહેવામાં આવ્યું છે. તો નામ સિદ્ધચક્ર કે જેની આરાધના અનંત આત્માઓએ કરી છે અને એ આની આરાધના કરીને અનંત આત્માઓ સિદ્ધ પદને પામ્યા છે, એટલે એનું નામ સિદ્ધચક્ર. બીજી વસ્તુ કે અનંત આત્માઓએ આરાધના કરીને આ યંત્રને સિદ્ધ કર્યું છે, એટલે એનું નામ સિદ્ધચક્ર. જેની આરાધના કરવાથી આત્મા સરળતાથી સિદ્ધિપદને પ્રાપ્ત કરી શકે છે, એટલે એનું નામ સિદ્ધચક્ર. અહીં જેવા નામ તેવા ગુણ છે. આજે માણસમાં એવું નથી કે જેવા નામ એવા ગુણ હોય. પહેલા એવા નામ રખાતા હતા, એવા નામ રખાતા હતા કે જે એનામાં યોગ્યતા હોય, એનામાં એવા ગુણ હોય પ્રમાણે નામ રખાતા હતા. પણ આજે બધું બદલાઈ ગયું. નામ સિદ્ધચક્રજી એટલે કામ પણ સિદ્ધિ પદને આપવાનું. જેવા નામ તેવા ગુણ. સિદ્ધચક્રજીની આરાધના જેને શાસનમાં સૌથી પ્રાચીનમાં પ્રાચીન છે. મતલબ સૌથી પહેલા માત્ર સિદ્ધચક્ર મહાપૂજન ભણાવાતું હતું, શાંતિ શાસ્ત્ર ભણાવાતું હતું. આ 2 વસ્તુ પ્રાચીનમાં પ્રાચીન, જૂનામાં જૂની. બાકી બધા પૂજનો ડેવલપ કરેલા, ક્રિએટ કરેલા, એડિટ કરેલા. કેવા? અને દરેક પૂજનનો આધાર તો સિદ્ધચક્ર પૂજનની વિધિ જ હોય. પછી તમે અલગ અલગ રીતે અલગ અલગ ગોઠવણ કરો એ જુદી વાત થઈ ગઈ. જેમ તપ, તો આયમિલની ઓળીએ જૂનામાં જૂનું તપ કહેવાય. વર્ધમાન તપનો પાયો જૂનામાં જૂનું તપ કહેવાય. વર્ષી તપ એ જૂનો તપ કહેવાય. સિદ્ધિ તપ જેવા જે તપાવલીમાં આવે એવા તપ એ જૂના તપ કહેવાય. પણ આજે તો નવા નવા તપ કેટલા બધા નીકળ્યા. હા, કરવાનું શું? 2 આસનો ને ઉપવાસ, 2 આસનો ને ઉપવાસ, એટલે નામ કંઈ પણ આપી દો અને એને તપ કહેવામાં આવે. એમ આજે પૂજન કોઈ પણ નામ આપી દો, પણ ભૂમિકા અંદરનું બેકગ્રાઉન્ડ તો સિદ્ધચક્રજી પૂજનને લગતું જ હોય. એની પ્રારંભિક વિધિ સરખી હોય, સમાપન વિધિ સરખી હોય, અને વચ્ચે કેટલીક બીજી વાતો મૂકી દેવામાં આવે, એટલે આખું પૂજન નવું તૈયાર થઈ ગયું. તો જૂનામાં જૂનું પૂજન સિદ્ધચક્રજી મહાયંત્ર. જ્યારે મૈણાને એના પિતાએ ઉંબર રાણા સાથે પરણાવી દીધી અને ત્યારે
નગરના લોકો મૈણાને ફિટકાર આપવા લાગ્યા. છોકરી આવી કેવી કે બાપની સામે પડી. જરા બાપનો પણ વિવેક ના રાખ્યો, વિનય ના રાખ્યો, અને આવું તે કરાતું હશે. અને એના કારણે જીન ધર્મની નિંદા થઈ. આવો કેવો ધર્મ કે જે આટલો પણ વિવેક ન શીખવાડે. એટલે જીન ધર્મની નિંદા થઈ કે ધર્મમાં આવું થોડું કહ્યું છે કે માતા પિતાની અવહેલના કરવી, આમ છે તેમ છે. સવાલ માતા પિતાની અવહેલનાનો નહોતો, સવાલ પિતાના અપમાનનો નહોતો, સવાલ ધર્મના સ્વમાનનો હતો. કારણ કે એના પિતા ધર્મથી વિરુદ્ધમાં પડ્યા હતા. એના પિતા એમ કહેતા હતા કે હું સુખી કે દુઃખી કરી શકું છું બધાને. આ એના પિતા અભિમાનમાં બોલતા હતા. જ્યારે મૈણા કે નહીં પિતાજી, આવું ખોટું અભિમાન ન કરો, ન કરો જૂઠ ગુમાન, આવું ખોટું અભિમાન ન કરો. કારણ કે સુખી કે દુઃખી કરવાવાળા કોઈ પણ હોય તો એ દરેકના પોતપોતાના કર્મ છે, પોતપોતાના કર્મ છે. મેં ક્યાં તમારે ઘેર જન્મ લેવાને માટે જોશ જોયા હતા. કર્મે તુમ કડો ઉપની રે. તમારા ઘરે મારો જન્મ થયો એ મારા કર્મને કારણે થયો. તમારો ઉપકાર ખરો. તમે લાલન પાલન પોષણ કરો એ તમારો ઉપકાર કરો. તમે ધર્મના સંસ્કાર આપો, ભણાવો ગણાવો, અમને યોગ્ય બનાવો એ તમારો ઉપકાર કરો. પરંતુ તમારા ઘરે જન્મ લેવાને માટે તો મારા કર્મ જ અહીં લઈ આવ્યા છે. એટલે સુખ અને દુઃખ તમે ગમે તેટલા સાધનો આપો, કદાચ એ સાધનો સુખ આપે પણ ખરા, ન પણ આપે. એ સાધનો ટકે પણ ખરા, ન પણ ટકે. એટલે સુખ અને દુઃખ આપવાવાળા કોઈ પણ હોય તો તે માત્ર માણસના કર્મ છે. અને આ કર્મના સિદ્ધાંત ઉપર અડગ રહેલી મૈણાને એના પિતાએ શિક્ષા કરી કે તો પછી જા, તારા કર્મે આ વર આણ્યો છે, એની સાથે લગ પણ નહીં જા. અને મૈણા જતી રહી. લોકોએ નિંદા કરી. એક વાત સમજ્યું, લોકોનું કામ છે બોલવાનું. ક્યાં કહેંગે લોગ, હા, સબસે બડા રોગ. આજનો મોટામાં મોટો રોગ કે લોકો શું કહેશે. લોકો કહેશે ખરા, લોકો સાથે આવશે નહીં. લોકો જરૂર પડે ત્યારે આવીને ઊભા નહીં રહે. એટલે લોકો શું કહેશે ને ફિકર છોડી દો. રામચંદ્રજીએ ધોબીનું સાંભળ્યું ને એમાં તો ઉપાધિ થઈ. હા, બીજા બધા લોકો હતા અને કોઈ કશું નહોતું બોલતું, પણ એક ધોબી બોલ્યો. એમાં તો પોતાના જીવનની અંદર ઉપાધિ ઊભી કરી દીધી. સીતાજી ગર્ભાવસ્થામાં હતા, સગર્ભા હતા અને કાઢી મૂક્યા. ક્યાં કહેંગે લોકો શું કહેશે ની ફિકર કરશો ને તો તમે ક્યારેય પણ સારા કામ કરી નહીં શકો. એટલે મૈણા ચિંતિત એક જ બાબતથી છે કે આમાં જીન ધર્મની અવહેલના થઈ રહી છે. ગુરુ ભગવાનની પાસે વંદન કરવાને માટે ગઈ. જુઓ, તમે વિચાર કરો, ગુરુ ભગવાનની પાસે એ વંદન કરવાને માટે ગઈ. ક્યારે ગઈ છે? પરણ્યાની પહેલી રાત હજુ વીતી જ છે અને બીજી દિવસ સવારે ડાયરેક્ટ કુલુ મનાલીની ટિકિટ કઢાવી લીધી કે સ્વિટ્ઝરલેન્ડ, ક્યાં સ્વિટ્ઝરલેન્ડ કે સ્વીડન, ક્યાંની ટિકિટ બુક કરાવી. સીધી જ ચાલો દેવ જુહારીએ રે લોલ આદિસર અરબેલો રે. આપણે શું કરીએ કે ચાલો સવારે પહેલા પરમાત્માના દર્શન કરવાને માટે જઈએ. આવું મૈણાએ પોતાના પતિને કહ્યું. ઉંબરરાણો કોણ છે ની મૈણાને ખબર નથી.
અસલ માણસ, ખરેખરા માણસનું ખાનદાન શું છે એની મૈણાને ખબર નથી. પણ મૈણા કહે છે ચાલો દેવ જુહારી લે, ચાલો આપણે ભગવાનના દર્શન કરવા જઈએ. ઉંમરાણો સાણો છે, જરા પણ આનાકાની કરતો નથી અને સાથે આવે છે ને ભગવાનના દર્શન કરે છે. મૈણા જેમ કરે એમ કરે. ઘણા શ્રાવકો આવે, પોતાની ધર્મપત્નીની સાથે વંદન કરવાને માટે આવે. ભાઈ સાહેબને વંદન કરતા આવડતું ન હોય એટલે એની પત્ની કરે ને એમ એક્ટિંગ કરે અને છેલ્લે ભૂલ કરે. હવે કયો હાથ નીચે રાખો, કયો હાથ ઉપર રાખે, પેલી સામે જુએ અને પાછો આમ ફેરવ્યા કરે. પણ અમે એને કશું ટોકીએ કરીએ નહીં. આટલું આવ્યો ને એ પણ ઘણું છે. હા, તો કાલે કંઈક થોડુંક શીખશે. એનામાં એટલી તો યોગ્યતા છે કે ઉપાશ્રયમાં આવ્યો ને તો બહાર એની સેન્ડલ સાચવવા ઊભો રહે પણ અંદર ના આવે. એવા ઘણા હોય છે. ઘરવાળીના સેન્ડલ સાચવવા માટે બહાર ઊભા રહે પણ દર્શન કરવા ના આવે, ઉપાશ્રયમાં ના આવે. ચોકીદાર, વોચમેન, ઘરવાળીનો ચોકીદાર, એનો ધણી ના કહેવાય. એ બહાર જ ઊભો રહે, સ્કૂટર આગળ ઊભો રહે, અંદર ના આવે. છે એવા બધે હોય, અહીં નહીં, બધે એવા હોય. હા, પણ આ તો ઉંબર રાણો હતો, મૈણાની સાથે આવ્યો અને એને મૈણાએ કર્યું એમ ભગવાનને વંદન કર્યા. અને ભગવાનને વંદન કર્યા, દર્શન કર્યા ભગવાનના. અને પછી મૈણે કહ્યું ચાલો ગુરુ મહારાજની પાસે જઈએ. બાજુમાં જ ગુરુ મહારાજ છે. તકલીફ જુઓ તમે કે જેટલા જૈન છે બધા રોજ દેરાસર આવતા નથી. જેટલા જૈન છે એટલા બધા રોજ દેરાસરે જતા નથી, આવતા નથી. દેરાસર પાસે ફ્લેટ લીધો છે. કેમ કે સોસાયટી સારી મળે એટલા માટે, પણ ભગવાન મળે કે ધર્મ મળે એટલા માટે નથી લીધો. પાડોશી સારા મળે, સોસાયટી સારી મળે એટલા માટે ફ્લેટ લીધો છે. પણ ધર્મ મળે એટલા માટે ફ્લેટ નથી લીધો. ધર્મીજનો સાધર્મિક મળે એટલા માટે ફ્લેટ નથી લીધો. સહધર્મી મળે એટલા માટે ફ્લેટ નથી લીધો. અને એટલે બધા રોજ દેરાસરે આવતા નથી. પેલા ભાઈને કોને બહાર, જયેશભાઈને, એટલે બધા દેરાસરે આવતા નથી. જેટલા દેરાસર દર્શન કરવા આવે એટલા પૂજા કરતા નથી. અને જેટલા પૂજા કરે એટલા વંદન કરવા આવતા નથી. આટલું કેટલું ડિસ્ટન્સ છે? ડિસ્ટન્સ કેટલું? કેટલા ડગલા? અમુક જગ્યાએ તો દૂર દૂર હોય છે. હા, અમુક જગ્યાએ દૂર, દેરાસર ક્યાંક ને ઉપાશ્રય ક્યાંક, બધું અલગ અલગ હોય. પણ અહીંયા તો આટલી સગવડતા છે છતાં પણ મૈણાએ કહ્યું પોતાના પતિદેવને કે ચાલો આપણે ગુરુ મહારાજને વંદન કરવા માટે જઈએ. અને ગુરુ મહારાજને વંદન કરવાને માટે મૈણા ગઈ તો સાથે ઉંબર રાણો પણ ગયો. હવે બંને જણાએ ગુરુ ભગવાનને વંદન કર્યા. ગુરુ ભગવાન મૈણાને ઓળખે છે કે આ રાજકુમારી છે. રાજકુમારી છે એટલે ઓળખે છે એવું નહોતું. પણ મૈણા સાધુજી ભગવંતની સાથે વંદન કરવા માટે ગુરુ મહારાજની પાસે રોજ જતી હતી એટલે એને ઓળખે છે. રોજ પોતાની સખીઓ સાથે ગુરુ મહારાજની પાસે જતી હતી એટલે ગુરુ મહારાજ એને ઓળખે છે. પણ આજે નથી સાધુજી ભગવાન સાથે, નથી પોતાની સખીઓ સાથે. અને ગુરુ મહારાજ વિચાર કરે કે આ આજે કોને લઈને આવી, આ કોણ છે? ગુરુ મહારાજ એક જ સવાલ કર્યો, મૈણા આ ભાગ્યશાળી કોણ છે? હવે રક્તપિત્તીઓ માણસ છે, શરીરમાંથી પસ નીકળે છે, શરીરના ચામડાનાય ઠેકાણા નથી. આપણે ચામડાને જોવાવાળા ને, ચામડાનાય ઠેકાણા નથી. અને ગુરુ મહારાજ એને ભાગ્યશાળી કહે છે. મૈણાએ શું પકડ્યું
કે ગુરુ મહારાજ આને ભાગ્યશાળી કહે છે? અને મૈણા ગદગદ થઈ ગઈ કે હા સાહેબ, ઘટના જે હતી તે ગુરુ મહારાજને કહી અને મૈણાની આંખમાં આંસુ આવી ગયા. મૈણાની આંખમાં આંસુ આવી ગયા. બાપે કાઢી ત્યારે આંસુ નથી આવ્યા. કોડિયા સાથે પરણાવી ત્યારે આંસુ નથી આવ્યા. આખી રાત વીતી ગઈ તોય રડી નથી. ગુરુ મહારાજની પાસે આવીને ત્યારે એની આંખમાં જળહળિયા આવી ગયા, આંસુ આવી ગયા. આવો કોળિયો મળ્યો એટલા માટે નહીં, આંસુ એના માટે નથી આવ્યા. સમજી લેજો, ધર્મી માણસ હોય ને એ ધર્મની અવહેલના થાય ત્યારે દુઃખી થાય, બાકી પોતાના દુઃખે દુઃખી ન થાય. જેને ધર્મ સ્પર્શ્યો છે એ કર્મને માનતો હોય એટલે દુઃખી ન થાય. અને ધર્મી માણસ જ્યાં ત્યાં રડે નહીં, રોદણા ના રડે. દુનિયામાં બધી રોદણા રડવા જશો ને તો ક્યારેય પણ તમે સુખી નહીં થઈ શકો. બધા દુઃખી જ છે. મેને કહા મેરા એક દુઃખ. રસ્તામાં કોક મળે, કેમ છો એમ પૂછો તો પેલો કહેવા ખાતર કે કેમ, પણ પછી 2 મિનિટ ઉભા રહો ને પૂછો તો શું કે આજે મજા નથી, સવારથી ઉઠી પેટમાં બહુ દુખાય. શરૂઆત કરી, શું કર્યું? એટલે મેને કહા મેરા એક દુઃખ. હા, તમે એક જ દુઃખની વાત કરી, પેલો પોતાના 21 દુઃખ કહીને ઉભો થઈ જાય. उसने कहा 21, मेरा एक न सह सका, कहाँ रखो दूजा 20. આખી દુનિયા તમારા દુઃખ વગર પણ પૂરી દુઃખી જ છે. એટલે બધે રોદણા રડવાની જરૂર નહીં. હા, તમને દુઃખ હોય તો એવી જગ્યાએ રડો કે જ્યાં તમને સાચું આશ્વાસન મળે, સાચું માર્ગદર્શન મળે. એટલે રડવું તો ભગવાનની સામે રડવું. ક્યાં રડવું? ભગવાનની સામે રડવું, કે જ્યાં તમારો ગેરલાભ ઉઠાવવા વાળું કોઈ નથી, જ્યાં તમને બ્લેકમેલ કરવા વાળું કોઈ નથી. કોઈ ફ્રેન્ડ આગળ રોદણા રડો ને તો એ તમને ભવિષ્યમાં બ્લેકમેલ કરે, તમારો ગેરલાભ ઉઠાવે એટલે બ્લેકમેલ કરે. એટલે રડવું તો ભગવાનની સામે રડવું, અને કાં ગુરુ ભગવાનની સામે રડવું. મૈણાની આંખમાં આંસુ આવ્યા, ગુરુ ભગવાનની સામે આંસુ આવ્યા. એટલા માટે આંસુ નથી આવ્યા કે કોળિયો પતિ મળ્યો છે, એટલા માટે આંસુ નથી કે બાપે કશું આપ્યું નથી. બરાબર ને? પણ આંસુ એટલા માટે આવ્યા છે કે મારા નિમિત્તે જેને શાસ્ત્રની અવહેલના થઈ રહી છે, ગુરુ મહારાજ આ સહન થતું નથી, એનો કોઈક ઉપાય બતાવો. અને એનો ઉપાય એવો છે, આ ભોળા પ્રજાજનો, સામાન્ય પ્રજાજનોને માટે, કે આમનો રોગ જતો રહે, આમનો રોગ જતો રહે તો શું થાય? કે લોકોની શાન ઠેકાણે કેવો ધર્મ છે. અને એટલે સાહેબ કોક યંત્ર, કોક મંત્ર, કોક તંત્ર, કંઈક સાધના આપો. ગુરુ મહારાજે કહ્યું કે આવા કોઈ ઉપાયો બતાવવા એ અમારો આચાર નથી, પણ શાસનના હિતને ખાતર આમ કરવા માટે અમને કોઈ બાધ પણ નથી. તપના પ્રભાવે લબ્ધિ પ્રાપ્ત થાય. શું થાય? તપના પ્રભાવે લબ્ધિ પ્રાપ્ત થાય, સહજ રીતે પ્રાપ્ત થાય. એના માટે પ્રયત્ન ન કરવો પડે કે મને આ લબ્ધિ મળો એના માટે હું આ તપ કરું, એવું ના હોય. પણ તપના પ્રભાવે સહજ રીતે લબ્ધિ પ્રાપ્ત થાય, પણ એ લબ્ધિનો ઉપયોગ પોતાના માટે કરવાનો ન હોય. પોતાના માટે લબ્ધિનો ઉપયોગ કરવામાં આવે તો એને પ્રમાદ કહેવાય, અને પ્રમાદ એટલે પાપ કહેવાય. ગૌતમ સ્વામીની પાસે લબ્ધિ હતી
તો વોરવા શું કરો? આમ રોજ બટન દબાવી દે ને, થમ એકલા આવી દે, આવી જાય ખીર. આપણે કેવા આવું જ કરીએ ને, વોરવા કોણ જાય? એના કરતા એક બટન દબાવી તો આવી જશે બધું. ના, ગૌતમ સ્વામીએ ક્યારે પણ લબ્ધિનો ઉપયોગ પોતાના માટે ન કર્યો, પોતાના અંગત સ્વાર્થ માટે. ગૌતમ સ્વામીએ લબ્ધિનો ઉપયોગ કર્યો શેને માટે? તો 1500 તાપસોને પારણ કરાવવા માટે. એટલે બીજાને માટે ઉપયોગ કર્યો. શેને માટે ઉપયોગ કર્યો? બીજાને માટે ઉપયોગ કર્યો. ગુરુ ભગવંત એ જ વાત કરે છે કે તારા અંગત લાભને માટે હું આ નથી કરવા માગતો, અને એ અમારા આચારમાં નથી, અમારી મર્યાદા બહારની વાત છે, પણ શાસનના હિતને માટે. વજ્ર સ્વામીજીની પાસે લબ્ધિ હતી, પણ એ પોતે ઉડીને ક્યાં ગયા? પોતાના માટે ઉડીને ગયા? એમના મિત્ર દેવોએ એમને લબ્ધિ આપી હતી. કોને આપી હતી? એમના મિત્ર દેવોએ એમની પરીક્ષા કરીને લબ્ધિ આપી હતી. પરીક્ષા કરી હતી, યાદ રાખજો. વજ્ર સ્વામીજી આવા પુણ્ય પ્રભાવશાળી છે, મિની ગૌતમ સ્વામી કહેવાય. શું કહેવાય? મિની ગૌતમ સ્વામી કહેવાય. એમની પરીક્ષાના મિત્ર દેવોએ કરી અને ગોચરી વરાવવા માટે આવ્યા. એટલે એવી તૈયારી કરી, સાહેબ પધારો, લાભ આપો. હવે વજ્ર સ્વામી વરવા માટે નીકળેલા છે અને પધારો, લાભ આપો, છાવણી. હવે તે વખતે ઓહો, રાબડી છે, મગ છે, ખાખરા છે, લઈ લો. નહીં, પહેલા તરત જ એમને ખ્યાલ આવી ગયો કે કંઈક ગડબડ છે. સાવધાન થઈ ગયા. ઓહો, આ લોકો તો ધરતીથી અદ્ધર છે. આંખો પલક ઝૂકતી નથી. આ તો દેવ માયા છે, અને દેવપિંડ સાધુને કલ્પે નહીં, એ સાધુનો આચાર છે. તરત જ બહાર. એક જગ્યાએ મારું ચાતુર્માસ હતું, અનેક ભાઈ રોજ વિનંતી કરે, સાહેબ વરવા પધારજો, અને મારા નિયમ પ્રમાણે અઠવાડિયે એકાદ વખત લાભ આપું. અને ઓલવેઝ એમના ઘરે વરવા જઈએ એટલે સાહેબ 2 મિનિટ ઉભા રહો ને, શ્રાવિક કહ્યું કે શ્રાવક સાથે જરા વાત કરો ને, કારણ કે એને હંમેશા મોડું જ થાય. ઘરમાં 2 જ જણા, એટલે એવું જ થાય, મોડું જ થાય. એક દિવસ શ્રાવક વિનંતી કરી, સાહેબ વરવા માટે પધારો. હું ગયો વર, આજે રેડી ગોચરી, ઘરમાં દીકરી આવેલી, હા, જમાઈ આવવાના હતા, એટલે ગોચરી તૈયાર, રસોઈ તૈયાર, ધર્મલાભ, સાહેબ પધારો. હવે રોજની આદત કે રોજ મોડું થાય, આજે વહેલું થઈ ગયું, ચમત્કાર કરી રીતે થયો. એટલે આપણી બરાબર ઘંટી બજી ગઈ કે કંઈક ગડબડ છે. રસોઈમાં બધું તૈયાર, પાછું પૂરણ પોળી, પછી એની બધું લાગતું વળતું બધું. હવે કોઈ દિવસ ક્યારેય ન પૂછું, કોઈ દિવસ ક્યારેય ન પૂછું. મેં પૂછી લીધું કે આ પૂરણ ક્યારનું છે? પૂરણ પોળીનું પૂરણ ક્યારનું? કોઈ દિવસ ક્યારેય ના પૂછીએ. અને એ દિવસે ફટ કરીને ઘંટી બજી, ઉપયોગ સાવધાન. સાહેબ આ તો ગઈકાલે બનીને ફ્રીજમાં મૂકેલું. સમજી ગયા? દેવપિંડ ન કલ્પે. વજ્ર સ્વામીજીને ભાન થઈ ગયું, જાગી ગયા, જાગૃત થઈ ગયા. એટલી સાવધાની ગોચરી વરનારમાં હોય. ખીરું હંમેશા બહારનું. કોણ કે તાજું? તમે લાયા એટલે તાજું. દૂધની થેલી આજે ફોડી એટલે આજે તાજી. જાઓ હવે, કોને બેવકૂફ બનાવો? આજે કાપી થયેલી એટલે આજે તાજી કહેવાય. એમ એટલે 3 દિવસ જૂનું તો દૂધ છે, બાસી તારીખ નાખેલી હોય. એટલે ભાઈ બરાબર છે. એટલે જાતને પણ ન છેતરો ને અમને ન છેતરો. ચોખ્ખા શબ્દમાં કહું, જે છે કબૂલ કરો કે આ સાહેબ ખોટું છે. આ વજ્ર સ્વામીજી
સાવધાન. આવું 2 વખત થયું. ને બંને વખત દેવોએ એમને વિદ્યા આ બધી આપી, પણ વજ્ર સ્વામીજી એનો ઉપયોગ પોતાના માટે ન કર્યો, પણ સંઘના હિતને માટે, શાસન પ્રભાવનાને માટે. જ્યારે બૌદ્ધ રાજા ફૂલ આપવાનો પ્રતિબંધ કરી દે કે જૈનોને ફૂલ નહીં આપવા, ત્યારે ચાલો હું તમને ફૂલ અપાવું, શું કહી દીધું? છે કાશ્મીર સુધી લઈ ગયા. હા, પ્લેનમાં. એટલે લબ્ધિ એમની કેવી પણ, હા, એ પણ ચોમાસામાં. બરાબર. પર્યુષણમાં ફૂલ જૈનોને નહીં આપવાના, એમનો તહેવાર આવે છે. તો વિચાર કરો તમે, એક પણ ફૂલ તાજું આવતું નથી. એક પણ ફૂલ તાજું નથી આવતું. બધા વાસી આવે, દવાઓ છાંટી છાંટીને. એકેય ફૂલમાંથી સ્મેલ સાચી નથી આવતી. સફરજન ઉપર પણ કલર કરવામાં આવે છે, તરબૂચમાં કલર ઇન્જેક્શન આપવામાં આવે છે. કેળા બીજે દિવસે કડવા લાગે, મીઠા લાગવાને બદલે. શું થાય? આજે ખાવ તો કાચા લાગે, કાલે ખાવ તો ગળી જાય. એક પણ વસ્તુ સાચી નથી, બધું જ ખોટું. બેસન તો કે તૈયાર લાવવાનું, લોટ તો કે તૈયાર લાવવાનો. હા, શું તમારા ઘર નથી લાવતા મને ખબર છે, પણ સ્વામીવાસ છેલ્લામાં ક્યાંથી લાવો છો? ખોટી વાત છે, ખરી વાત છે. સ્વામીવાસ છેલ્લામાં બધું ક્યાંથી આવે? ચોખાની ગુણી સાફ થયેલી આવે, સીધી નાખવાની ઉકળતા પાણીમાં, અને ઝારામાં આવે બધા જીવડા બહાર ફેંકી દેવાના. જેટલી ઈયળ હોય બધી સાફ. લાઈનસર જમવા પડાપડી કરે, પાસ લાવો, પાસ લાવો, પાસ લાવો. એ ભગવાન, ક્યાં જઈને અટક્યા છે આપણે? વજ્ર સ્વામીજી સંઘને ખાતર, શાસન પ્રભાવનાને ખાતર સંઘના શ્રાવકોને સાથે લઈને ગયા અને પુષ્પો અપાવ્યા. શું કર્યું? અને સત્સંગની પ્રભાવના કરી. બૌદ્ધો મોઢામાં આંગળા નાખી ગયા, આટલા બધા ફૂલ જૈનો લઈ આવ્યા, ક્યાંથી લઈ આવ્યા? આમ અહીંયા આગળ મુનિસુંદર શ્રી મહારાજા મૈણાને કહે છે કે તારા માટે નહીં, શાસનને માટે આ સિદ્ધ ચક્રજીની આરાધના તને હું આપું છું. એટલું જ નહીં, આચાર્ય ભગવંતે મૈણાને માટે વ્યવસ્થા કરી આપી. આંબેલ કરવા ક્યાં જાય ને રે ક્યાં? ક્યાં રહેવાનું હતું એને? જગ્યા હતી? બાપે આપી હતી જગ્યા? ફ્લેટ આપ્યો હતો? કશું નહીં. આચાર્ય ભગવંતે શ્રાવકોને કહ્યું, સૃષ્ટિઓને કહ્યું, સંઘમાં વાત કરી, અને મૈણાએ શ્રદ્ધાપૂર્વક સિદ્ધ ચક્રજીની આરાધનાનો પ્રારંભ કર્યો. શ્રદ્ધાપૂર્વક સિદ્ધ ચક્રજીની આરાધનાનો પ્રારંભ કર્યો. સિદ્ધ ચક્ર નામ જ એવું અદ્ભુત, જેની આરાધના કરવાથી, જેના દર્શન કરવાથી એક સાથે આખું જીન શાસ્ત્ર નજર સામે આવી જાય. 9 પદ અર્યંત સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ પદ. 9 પદ એક સાથે નજર સામે આવી જાય. સિદ્ધ ચક્રજીનું ધ્યાન ધરવાનું. ગઈકાલથી હું આ વાત કરું છું. પૂજા ભલે કરો, એમાં કોઈ જ ખોટું નથી, પણ ધ્યાન ધરવાનું ચાલુ કરો. અને જેટલું ધ્યાન ધરશો એટલું એ તમારું ધ્યાન રાખશે, અને તો એ તમારી સાથે પણ આવશે.
અને તો એમાંથી એક પદમાં બેસવાનો ચાન્સ પણ મળશે. કાલથી ઓળી કરવાની ને, કાલથી નવપદજીની ઓળી કરવાની. શું નક્કી કરવું છે આજે એડવાન્સમાં? ચલો આજે એડવાન્સમાં નક્કી શું કરવું છે બોલો. કંઈક નક્કી કરીને આવું કરીએ ને તો એનો પ્રભાવ જોવા મળે. એમને એમ તમે કરો ને રૂટીનમાં તો એનો કોઈ પ્રભાવ જોવા ન મળે. તમે નક્કી કરો કે મારે આ ઓળીની આરાધના એટલા માટે કરવી છે કે જિંદગીમાં ગમે ત્યારે મારે 5 પદમાંથી એક પદમાં બેસવું છે. કંઈ સમજાયું? પાંચ પદમાંથી એક પદમાં મારે બેસવું છે. 5 પદ કયા? ગમે ત્યાં જાઓ પહેલા તો દીક્ષા લેવી જ પડે. ચાલો ઠીક છે, તમને એવું લાગે છે કે આ જન્મમાં શક્ય નથી. જો એ વાત ખોટી છે, હવે ખોટી છે. એ વાત આ જન્મમાં શક્ય નથી, એ વાત ખોટી છે. હમણાં ગઈકાલે જ અમે છે ને એક સાધુજી ભગવાનને સોમી ઓળીના પચખાણ કરાયા દેવબાગમાં. બરાબર છે? સોમી ઓળીના પચખાણ વર્ધમાન તપની દીક્ષા લીધે માત્ર 2 જ વર્ષ થયા. 9 મહિના દીક્ષા લીધે માત્ર 9 મહિના થયા છે. અને એમણે એટલે સંસારીપણામાં કેટલી ઓળીઓ કરી હતી? 98. 99ની પારણું હમણાં જ કર્યું. બરાબર? એટલે 98 ઓળી કરેલી હતી ગ્રહસ્થપણામાં. અને બાકીની ક્યાં કરી? 99મી કરીને હવે સોમી ઓળીનો ગઈકાલથી પ્રારંભ કર્યો. તો શક્ય છે કે નથી? ઉંમર કેટલી હશે? 70 ઉપર. હા, એટલે દીક્ષા 70 વર્ષની ઉંમર પણ લેવાય, ચિંતા નહીં કરવાની. આ મૈત્રી પાસે તમે એના માટે જ છે. શું કરો ચિંતા કરો છો? પણ સંઘ આટલી બધી તમારી ભક્તિ કરવા વૈયાવજ કરવા તૈયાર છે. તમે આવો, કરો હિંમત, ચલો. મારું કોણ કરશે? અરે આખું સંઘ બેઠો છે. હા, શું બેઠો છે? એક માળે એક દેરાસર છે. હા, રોજ 300 માણસોની રસોઈ બને છે, 3 ટાઈમ. દરેક ગુરુ ભગવાનની સાથે એક માણસ પણ છે વૈયાવચમાં. અને નહીં તો એમના કોકને કોક સંઘટક છે, સાધુ સાધી છે એમની વૈયાવચમાં. જે જોઈએ તે દવા, ડોક્ટર બધા જ ઉપલબ્ધ છે. અને આજે એવું થઈ ગયું કે જેનું કોઈ નહીં તેનું મૈત્રી વાત્સલ્ય ધામ. છેલ્લે બધાને ત્યાં લઈ જાય, ત્યાં બધી વ્યવસ્થા થાય અને છેલ્લે ત્યાંથી જ પાલખી નીકળે. હા, દર વર્ષે 5, 7, 10 પાલખી નીકળે છે ત્યાંથી. હવે ઘેરથી કાઢે તો વધારે માણસ આવે કે ત્યાંથી વધારે માણસ આવશે? ઘેર કોઈ બેન્ડ વાજા નહીં વગાડે, તમે જશો તો ત્યાં રોજ બેન્ડ વાજા વાગે. બોલો. એટલે 5માંથી કોઈ પણ એક પદમાં મારે બેસવું છે. અને જો એ શક્ય ન જ બને ને તો બાકીના 4માંથી કોઈ પણ એક પદને મારે મારા હૃદયમાં બેસાડવું છે. આ પોસિબલ છે કે નથી? કહો. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, આ 4માંથી કોઈ પણ એકને મારે મારા હૃદયમાં બેસાડવું છે. હવે આ 4માંથી તમારી ફેવરિટ આઈટમ કઈ? ફેવરિટ પદ કયું? બોલો બોલો બોલો. તમારી જાતની ચોઈસ, પોતાની ચોઈસ. જો તમે કોણ બધું તો એક ગપ્પું, એની કોઈ વેલ્યુ નહીં. છોકરો ડૉક્ટર થાય, બધા ખુશ થાય. છોકરો છોકરી ડૉક્ટર બધા ખુશ થાય, પણ ખાલી MBBS થયો તો એની વેલ્યુ કેટલી? બરાબર છે. CA થયો, બહુ સારું, પણ છતાં એની વેલ્યુ એટલી બધી નહીં જેટલી કોઈ સ્પેશિયાલિસ્ટની, ઇન્કમટેક્સ પ્રેક્ટિશનર કે ટ્રસ્ટનો સ્પેશિયાલિસ્ટ હોય તો એમ ને. હા, બસ એમ.
તો હવે હું તમને પૂછું, તમને બધો ધર્મ ગમે કે કોઈ એક સ્પેશિયલ ધર્મ ગમે? બોલો, કયો ધર્મ ગમે? દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, ચારમાંથી કયો? તીર્થંકર પરમાત્માનો આત્મા પૂર્વતીજા ભવે તીર્થંકર નાગર નિકાચિત કરે તો 20 પદની આરાધના પૂરેપૂરી કરે કે કોઈ પણ એક પદની આરાધના કરે બરાબર? 20 સ્થાનકમાંથી 20 ની ના ગમે તે એકની. તો બોલો, હવે તમારે તીર્થંકર નામકરમાં બાંધવું છે? બોલો, હવે એના પર આવો, આપણે મોટી લાલચ આપીએ. તો કયું પદ પસંદ છે કહો? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર કે સમ્યક તપ? હું એમ નહીં, સમજણની વાત નહીં કરતો, હું ખાલી તમારી ચોઈસની વાત કરું છું. તમારી ચોઈસ કઈ જાય એટલે પછી બરાબર ના પકડું તમને. તમને ગમે શું? તો તમારી પાસે કોઈ જવાબ નથી. હા, તમારી પાસે કોઈ જવાબ નથી. એટલે આજે નક્કી કરવાનું છે કે 9 પદમાંના પહેલા 5 પદમાંથી કોઈ પણ એક પદમાં મારે બેસવું છે. સપનું જોવામાં શું વાંધો? અને જેવું તમે જુઓ ને એવું ક્યારેક બને ખરું. તમે વિચાર કરો કે હું ગમે ત્યારે શાંતિગ્રામમાં બંગલો લઈશ, તો ગમે તેમ કરીને તમે શું કરવાના? લોન લઈને હપ્તે પણ અહીંનો વેચીને પણ કેટલાક તો અહીંનો રાખીને ત્યાં લે, પાછા ડબલ કરે, જેવી જેની શક્તિ. પણ ગમે તેમ કરીને નક્કી કર્યું તો, અથવા તો મારે અહીંથી જવું છે એવું નક્કી કરીને બેઠા હોય તો એ શું કરે? તો એવી રીતે સંસારમાંથી જવું નથી બહાર. નક્કી કરો કે જવું જ છે આપણે. હવે આ બહુ નાનું પડે છે, સિદ્ધશિલા બહુ મોટી, 45 લાખ યોજન પોળી, કેટલી લાંબી પોળી. જગ્યા જ જગ્યા તમારે અહીંયા ટુકડે ટુકડે માપવા પડે છે. એટલે કે કાર્પેટ એરિયા કેટલો, બિલ્ડઅપ એરિયા કેટલો, હા, બધામાં તમને ક્ષેત્ર બિલ્ડરો બતાવે કે આ 1500 વાર છે, તો 500 વાર છે, અને માપો તો 300-350 વાર માણ થાય. કેમ કે આ બધું લિફ્ટનો ભાગ પણ તમારામાં કપાઈ ગયો, સીડીનો માર્ગ રસ્તો પણ તમારામાં કપાઈ ગયો, બધું તમારામાં જ ગણી લે. છોડો આ ઝંઝટો, આટલા ટુકડા ટુકડા માપવાના. અમારો પાસે કેટલા મોટા મોટા, આવી જાઓ, જ્યાં જઈએ ત્યાં મોટા મોટા પાસે મળે. અમને નથી આવતી ઈર્ષા અમારી? આવો ને, શું વાત હોય. આમાં તો મજા જ મજા આવે. કેટલો મોટો પાસે બોલો, તમારો ફ્લેટ આનો કરતાં અડધો માળ કેટલો હોય? અને અમારે તો ઉપર નીચે 2, પાછું આટલું મોટું બહાર. હા, બધાના છોકરા હોય તોય ભલે રમતા, કે અમે રમવા દઈએ, તમે તો બીજાને ઊભા ન રાખો. 9માંથી કોઈ પણ એક પદમાં, 5માંથી એક પદમાં બેસવું છે. ન બેસાય તો ગમે તે એક પદને મારે મારા હૃદયમાં બેસાડવું છે. ભલે લઈ ન શક્યા શ્રેણિકને કૃષ્ણ ચારિત્ર, પણ કેવું હૃદયમાં બેસાડેલું હતું કે ઘરમાંથી કોઈને પણ જવું હોય કે આખા ગામમાંથી કોઈને જવું તો કે હા ચાલ મોસમ હું કરીશ, લે દીક્ષા. દીકરીને પૂછે દાસી દઉં છે કે રાણી દઉં છે, એમ પૂછે. એટલે કે રાણી, તો કે લે દીક્ષા લઈ લે તો રાણી બનીશ. કોઈને પણ દીક્ષા લેવાની ઈચ્છા થાય ને, શું કરે? તરત જ તૈયાર. કેવું મનમાં વસ્યું હશે ચારિત્ર ધર્મ. ભલે નહોતા લઈ શક્યા, પોતે નહોતા લઈ શક્યા, પણ મનમાં હૈયામાં કેવું વસેલું. શ્રેણિક રાજાને ભગવાન કેવા હૈયામાં વસેલા કે સ્મશાનની અંદર પણ એમનું સબ બળે ને તો પણ અંદરથી વીર 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 અવાજ આવે. તડતડ તડતડ, તમે તડતડ તડતડ થાય કે તતર તતર થાય. પણ
એમની હા વીર વીર નીકળે. કેમ તો કેટલા વીર સાથે વણાઈ ગયા હતા. ભગવાન એમના હૈયામાં એવા વસી ગયા હતા. જ્ઞાન માત્ર માં રૂસ માં તુસ. શું ભણ્યા? શું ભણ્યા? અને છતાં પણ આખી દુનિયાનું સર્વજ્ઞ થઈ ગયા ને, બધું જ્ઞાન મળી ગયું. ક્યાં રાજકુમાર ને ક્યાં તપ. ઢંઢણ મુનિ રાજકુમાર હતા અને તપ કેવું? મારી લબ્ધિથી મળે તો જ વાપરવું. આ તપ, આ સંકલ્પ તો કોઈ પણ એક બધા હૈયામાં વસી જવું જોઈએ. હવે આપણે જ્યારે ધ્યાન કરવું છે તો આ નવપદ્યનું ધ્યાન કરવું કઈ રીતે? હજુ સુધી કોઈ પૂછવા નથી આવતું કે સાહેબ નવપદ્યનું ધ્યાન કઈ રીતે કરવાનું. પણ શીખવા માટે પૂછાય તો ખરું ને કે સાહેબ કઈ રીતે કરાય? અનેક રીતે કરાય. શું કરાય? અનેક રીતે કરાય. પહેલાં તો એક જગ્યાએ બેસતા આવડવું જોઈએ, પગ બદલ્યા વગર, ઊંચા નીચા થયા વગર, અને તો ધ્યાન થાય. શરીર સ્થિર રાખતા આવડે તો મન સ્થિર રહે. એના માટે આને લોક કરવું પડે, મોઢે તાળું મારવું પડે. અને ધ્યાન ચાલુ કરતા પહેલા, ધ્યાન કરતા પહેલા શાંતિથી બેસવું પડે. ડૉક્ટર પાસે જાઓ તો ડૉક્ટર બીપી ક્યારે માપે? તમે જાઓ એટલે તરત? પહેલા શાંતિથી વાતચીત કરે, બેસાડે, જરા તમે રિલેક્સ થાવ ને પછી બીપી માપે. કેમ કે તમે દોડીને ગયા તો ઓલવેઝ આવી જ આવે, પણ શાંતિથી બેસો તો પછી. એવી રીતે ધ્યાન કરવું હોય તો હજુ તો આમ ફટફટ 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 કરતા હોય અને બેસી ગયો તો એમ ધ્યાન લાગી જતા હશે. રિલેક્સ થવું પડે બોડીથી અને માઇન્ડથી, બધી રીતે, અને પછી ધ્યાનમાં પ્રવેશ થાય. એટલે બોડીને રિલેક્સ મોડમાં મૂકી દેવાની, એટલે હાથને સપોર્ટ આપી દેવાનો, એટલે હથપત હથપત ના કરે. આમ કેમ રાખવાના? નહીં તો આમ છૂટા રાખ્યા તો ગમે તે હથપત કર્યા કરે. હા, એટલે એને આમ બસ અહીં જ રહે. એટલે બોડી તમારી કંટ્રોલમાં આવી ગઈ. પછી સીધા ટટ્ટાર બેસવાનું. કરોડરજ્જુ સીધી રહેવી જોઈએ. વાંકી હોય ને તો ઊંચા નીચા થવાનું મન થાય, પણ સીધી હોય ને આમ તો. પણ હવે પ્રેક્ટિસ કરવી. અને પછી આંખોને પણ સામે રહેલા સિદ્ધચક્રીથી યંત્ર ઉપર સ્થિર કરવાની, આંખોથી આંખો મિલાવવાની. અને ધીરે ધીરે આંખોને કેન્દ્રિત કરવાની નવપદજી ઉપર, અને એક એક પદના સ્વરૂપનું ચિંતન કરવાનું. તમને કયા પદની માહિતી નથી? બધા પદ વિશે જાણો છો ને? જેટલા પદ વિશે જાણો છો એટલા પદ ઉપર વિચાર કરવાનો. અર્યંત પદ ભગવાનના ચ્યવનથી માંડી નિર્વાણ સ્થિતિના પ્રસંગોની કલ્પના કરવાની. એ ધ્યાન લાઈવ જોવાના. ભગવાનને લાઈવ આ રીતે જોવાના, વિઝ્યુઅલાઇઝ કરવાના. આનું નામ ધ્યાન. અને પછી એમાં હકીકતમાં ધ્યાનની પરિભાષામાં નથી આવતું, પણ તમારા માટે આ શબ્દ હું વાપરું છું, ધ્યાન. બાકી એને ધારણા કહેવાય. શું કહેવાય? ધ્યાન કોને કહેવાય? તો એક પળ એવી આવે કે તમે અને ભગવાન બે સાથે વિહાર કરતા હો, એવું તમે અનુભવો. ભગવાન દેશના આપતા તમે સણ બેઠા હો એવું તમને ફીલ થાય. એટલે એમ એકાકાર બની જાઓ ને કે 12 પ્રસાદમાં તમે પણ ભેગા જ, એવું ફીલ થાય તો એને ધ્યાન કહેવાય. આજુબાજુનું બધું જ
ભૂલી જવાય. અર્યન પરમાત્માનું પરિકર હોય ને તો એના આધારે પણ ધ્યાન થાય. દેરાસરમાં ભગવાનની સામે બેસો, પરિકર સાથેના પ્રતિમાજીને નજર સામે રાખી ધ્યાન ધરો ને તો ભગવાનના 5 કલ્યાણકોનું ચિંતન થાય. કેમ કે 5 પ્રતિમા છે, એક નથી. વચ્ચે એક મૂળ મુખ્ય પ્રતિમા, બીજા 2 કૌશગ્યા અને 2 પણ તમને તો અહીંયા દેખાયું કંઈ છે જ નહીં, કારણ કે ચક્ષુ જ નથી રાખ્યા, ઘસી નાખ્યા છે. આજુબાજુમાં ભગવાનને ચક્ષુ દેખાય? કૌશગ્યાને 2 બેઠેલા ઉપર ભગવાનને પંચકલ્યાણકની કલ્પના થાય. એટલે આખી જીવન કથા ભગવાનની આવી ગઈ. અને તમને કહું, પરિકરની અંદર અશોક વૃક્ષ પણ છે, સૌથી ઉપર પાંદડીઓ છે, છત્ર પણ છે, ચામરધારી પણ છે, દુંદબીનો નાદ પણ છે, સિંહાસન પણ છે, પુષ્પવૃષ્ટિ પણ છે. એટલે કષ્ટપ્રાતિહાર્ય છે. તો બાકી શું રહ્યું? બધું જ આવી ગયું ને. તો આ રીતે અર્યંત પરમાત્માનું ધ્યાન થાય, એમાં ખોવાઈ જવાનું, એમાં લીન બની જવાનું, એની કલ્પના કરવાની. એમ 9 પદજીનું અલગ અલગ પદનું ચિંતન કરવાનું. આ બાહ્ય ત્રાટક કહેવાય. શું કહેવાય? બાહ્ય ત્રાટક. એટલે કે તમારી સામે કોઈક આલંબન છે અને એના પર એકી નજરે જોવું અને એનું ધ્યાન કરવું, એને બાહ્ય ત્રાટક કહેવાય. પણ તમે એમાં આગળ વધ્યા. શું થયું? એમાં આગળ વધ્યા, પ્રેક્ટિસ થઈ ગઈ, એટલે આંતર ત્રાટક પણ કરી શકાય. એટલે કે તમારે બેસવાની પોઝિશન આ જ, પણ મનમાં ને મનમાં આખું દ્રશ્ય કલ્પના કરીને ધ્યાન કરવાનું. આપણી શિખા ઉપર સિદ્ધને સ્થાપન કરવાના. કોને સ્થાપન કરવાના? શિખા ઉપર સિદ્ધ ભગવાનને સ્થાપન કરવાના. કપાળ ઉપર અન્ય ભગવાનને સ્થાપન કરવાના. આંખોમાં આચાર્ય ભગવાનને સ્થાપન કરવાના. ઉપાધ્યાય ભગવંતને નાગ ઉપર સ્થાપન કરવાના. અને સાધુ ભગવાનને મુખ ઉપર સ્થાપન કરવાના અને ધ્યાન કરવાનું. ફરી બોલું, સિદ્ધ ભગવાનને શિખા ઉપર, આર્યન ભગવાનને કપાળ ઉપર, તિલક અહીં કરો છો ને, બરાબર છે. અને આત્મા અહીંથી જાય ને તો મોક્ષ જાય. એટલે સિદ્ધ ભગવાન તો શિખા ઉપર, કપાળમાં અર્યન પરમાત્મા, આચાર્ય ભગવાન તો આંખમાં, ઉપાધ્યાય ભગવાન તો નાસિકા ઉપર અને સાધુ ભગવાન તો મુખ ઉપર. અને ત્યાં સ્થાપન કરી અને એમનું ચિંતન કરવાનું. ભલે તમે નવકારના 5 પદ મૂકી દો, નવકારના 5 પદ મૂકી દો અને મંત્રનો જાપ પછી ત્યાં આગળ કરો, તો મન ક્યાં ભટકશે? સમજી ગયા? આને આંતરતાટક કહેવાય. આને આંતરતાટક કહેવાય. આપણે માત્ર પૂજામાંથી જ બહાર નથી આવતા. કલાક મારો પૂજામાં જતો રહે, કલાક દેવવંદનમાં જતો રહે, ક્રિયામાં જતો રહે, પણ આ જે કરવાનું છે તો કર. આગળ વધીએ. કંઠમાં જ્ઞાનને સ્થાપન કરવાનું. ક્યાંથી આવે? કંઠમાં જ્ઞાનને સ્થાપન કરવાનું. દર્શનને હૃદયમાં સ્થાપન કરવાનું. સમ્યક જ્ઞાન ક્યાં? કંઠમાં. સમ્યક દર્શન જ્ઞાન હૃદયમાં. અને સમ્યક ચરિત્રને નાભીમાં, ત્યાં સ્થાપન કરવાનું. અને 2 પગમાં તપને સ્થાપન કરવાનું, 6 બાહ્ય અને 6 અભ્યંતર. અને તો સિદ્ધ ચક્રજીની આરાધના, ધ્યાન સાધના. ભલે ને વચ્ચે કોઈ આડ પાડે, તમારે શું મતલબ? તમારે અંદર સિદ્ધ ચક્રજી છે. એ ભાઈ દર્શન કરવા દેજો, ખસજો, બાજુ પર ખસજો.
ભાઈઓને ખબર જ નથી પડતી કે કઈ દિશા ઉપર ભાઈઓને ઊભું રહેવું છે કે કઈ બહેનને ઊભું રહેવું છે. બહુ કઠિન પ્રશ્ન છે હો. આ સવાલ બહુ કઠિન છે. કારણ કે કોણ હોય જ છે. તમને તકલીફ એ જ છે આપણી કે જ્યાં બોર્ડ અને ત્યાં વધારે નિયમનો ભંગ થાય. અને કેટલાક લોકો અમને કહેવા આવે કે સાહેબ તમે દર વખતે દરેક ચોમાસામાં સાહેબ પૂજા ઉપર ખાસ વ્યાખ્યાન આપો. શું કે પૂજાની વિધિ ઉપર ખાસ વ્યાખ્યાન બધાને કહો. બહુ આસાતના કરે આમ તેમ અમને કહેવા કોક ને કોક તો આવી જ જાય. અને અમે વ્યાખ્યાન આપીએ ને તો એ પૂજા કરવાવાળા જ ના આવે વ્યાખ્યાન સાંભળવા. ખ્યાલ આવ્યો તમને? એ લોકો જ વ્યાખ્યાન સાંભળવા આવતા જ ના હોય. કારણ કે દેરાસરમાં 2 કલાક કાઢ્યા પછી વ્યાખ્યાનમાં 1 કલાક કાઢે ક્યાંથી? સમજી ગયા ને? બહુ આકરી વાતો છે. શું છે? બહુ આકરી વાતો છે. અને એક વાત સમજી લો, આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય. આપ દરેકે આ બધી વાતો સમજવાની છે. શું થાય છે? દરેક માણસે સ્વયં પોતાની જાતે આ નિયમો અમલમાં મૂકવાના છે. પોતે ભૂલ કરે ને ત્યારે એને શું થાય? એટલે કે હું તો સાચો જ છું કે મતલબ જનરલ વાત છે. આવું કરવું જોઈએ. ઘણું બધું કરવા જેવું છે. શું? ઘણું બધું કરવા જેવું છે. પણ એક જગ્યાએ છે ને, અરે વાત તો સાંભળો મારી. એક જગ્યાએ એક ભાઈ પૂજા કરતા હતા અને હું દર્શન કરતો હતો. હવે પૂજા કરીને બહાર નીકળ્યા. હું પણ બહાર નીકળ્યો એટલે ભાઈને કીધું કે ભાઈ જરા આમ નહીં પણ આમ કરવાનું. મને કહે હું 15 વર્ષથી આમ કરું છું કે કીધું મને. પણ એને કોણ કે તું 15 વર્ષથી ખોટું કરે છે? હા, એનો કહેવાનો મતલબ કે સાહેબ તમે ખોટા, હું તો 15 વર્ષથી કરું, મને કોઈ કહ્યું જ નથી. અલ્યા ભાઈ, દર વર્ષે કોકની કોકે કહ્યું હોય તો પણ ત્યાં જ જવાબ આપ્યો હોય. આજનો કાળ એવો છે કે દરેકને પોતાનો અહંકાર નડે છે. એટલે કોઈ કંઈ પણ કહે તો સ્વીકારવાની કોઈ તૈયારી નથી. હું ખોટો છું એવું સ્વીકારવા કોઈ તૈયાર નથી. બહુ મુશ્કેલ છે. ધર્મ સાંભળવો બહુ સહેલો, ધર્મ જીવનમાં ઉતારવો બહુ જ કઠિન. ધર્મ સાંભળી સાંભળીને એટલા તૈયાર થઈ ગયા ને, હવે તમે લોકો વ્યાખ્યાન આપી શકો એમ છો. હું કંઈ પણ બોલ તરત આગળની વાત તમારા મગજમાં આવે કે ના આવે કે હવે સાહેબ આમ કહે છે એટલે તમે તૈયાર થઈ ગયા. પણ એ વાત જીવનમાં ઉતારવાની હોય ને, પેલી પૂતળીઓ જેવું છે. કઈ પૂતળીની કિંમત વધારે? ત્રણેય સરખી. હે? એકના કાનમાંથી મોઢામાંથી બહાર નીકળે, કાનમાંથી જાય અને બીજા કાનથી નીકળી જાય. દેખાવમાં બધી સરખી, પણ એક પૂતળી કેવી નીકળી કે એના એક કાનમાં નાખ્યું બીજા કાનમાં દોરો બહાર. બીજી પુત્રીની પરીક્ષા કરી, એના કાનમાં દોરો નાખ્યો મોઢામાંથી બહાર, અને ત્રીજી પુત્રીના કાનમાં દોરો નાખ્યો તો આવ્યો જ નહીં બહાર. તમારે કઈ પુતળી? તમે કઈ પુતળી જેવા? પહેલી અહીંથી નાખ્યું, અહીંથી બહાર, પતી ગયું. અહીં સો ત્યાં સુધી, પછી શું? હવે આમાંથી 5 જણ એવા હોય કે અહીંથી બહાર નીકળીને વાત કરે કે આજ વ્યાખ્યાન સારું હતું, એટલે અહીંથી સાંભળે, અહીંથી બહાર. પણ જીવનમાં ઉતરે. હા, પથ્થરની પૂતળી, કપડાની પૂતળી અને સાકરની પૂતળી. બોલો તમે કઈ પૂતળી? જો પથ્થરની પૂતળી છે ને, પાણી રેડો એટલે શું થાય? પાછી એને કોરી કોરી. કપડાની પૂતળી છે ને, થોડીક વાર ભીની રહે, 2 દાડા તાપમાં નાખો એટલે પાછી ઉકાઈ જાય. એટલે 2 દાડા થોડીક અસર રહે કે હમણાં જેવી હોળી પૂરી થઈ એટલે, જેવી હોળી પૂરી થઈ એટલે પૂરું ને સાહેબ. દિવાળી આવે નહીં
પછી ત્યાં હોળી યાદ આવે, ત્યાં નવપજી યાદ આવે, ત્યાં સિદ્ધચક્ર યાદ આવે કે ઝાપટ ઝાપટ જ યાદ આવે, સાફ સફાઈ યાદ આવે, શું યાદ આવે? અને સાકરની પુતળી ઓગળી જાય. શું થાય? આ બધા દ્રષ્ટાંતો શાસ્ત્રકાર ભગવંતોએ આપ્યા છે કે શ્રોતા કેવો હોય. શું? શ્રોતા કેવો હોય? તો કે સાકરની પુતળી જેવો હોય કે એમાં ઓગળી જાય, એમાં એક મેક થઈ જાય. મતલબ કે જીન ધર્મ એવી વસ્તુ છે કે આ ધ્યાન સિદ્ધચક્રનું એવું છે કે જેમાં એક મેક થઈ જવાનું છે. એટલે ફરી કહી દઉં, શિખા ઉપર સિદ્ધ ભગવાન, કપાળ ઉપર અરિયન પરમાત્મા, આંખોમાં આચાર્ય ભગવાન, નાક ઉપાધ્યાય ભગવાન નાસિકા ઉપર, અને મુખ ઉપર સાધુ ભગવાન, કંઠ ઉપર જ્ઞાન, હૃદયમાં દર્શન, નાભીમાં ચારિત્ર, અને બે પગ ઉપર તપ, 6 બાહ્ય અને 6 અભ્યંતર. તો આવી રીતે એની સ્થાપના કરી, કલ્પના કરી અને 10 મિનિટ ધ્યાન કરવાનો પ્રયત્ન આજે કરજો. અને 9 દિવસ હોળીની અંદર પણ સમય વધારતા જજો અને એક એક પદ ઉપર જેટલું જાણો છો એટલું મનમાં ને મનમાં વિચારતા જજો, વિઝ્યુલાઇઝ કરતા જજો કઈ રીતે એ આરાધના થાય છે. તો આ થશે ને તો અનંતા કર્મનો ભૂક્કો બોલાઈ જશે. એવી આરાધનામાં તમે શું આગળ વધો એવા મંગલ આશીર્વાદ. સુખ સંયમ તંત્ર ધ્રુવોજી એક રૂપિયા સાહેબ. છવી ખમા સમુદ્રી ઉજાવણ જય ચાર બુદ્ધ में विदनायम કામે जन्किति अपत्यम प्रपत्यम भक्ते पाणे विणीय